નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે। આજે 4 જૂન એટલે કે ઇલેક્શનનું મહાકવરેજ કે જેમાં આજરોજ પરિણામ આવવાનું છે, કોણ બાજી મારવાનું છે, અબકી બાર 400 પાર કે પછી નવા ખાતા ખુલવાના છે, જે ઇન્ડિયા ગઠબંધન થયું છે તેને લઈને જો અત્યારે પોલિટેકનિક કોલેજ ખાતે ઉપસ્થિત છું અને અત્યારે જે કાઉન્ટિંગ છે તે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં ભાજપના યુવા ઉમેદવાર હેમાંગ જોશી લીડિંગમાં છે। 15,730 વોટથી અત્યારે લીડિંગમાં તેઓ અત્યારે બતાવી રહ્યા છે। અંદર જે મતગણતરી છે તે થઈ રહી છે, તમામ જે ઉમેદવારો છે તે આમાં દર્શાવવામાં આવી રહ્યા છે। કોંગ્રેસના જસપાલસિંહ પઢિયાર કે જેઓ 3,365 મત, જ્યારે હેમાંગ જોશી 15,730 વોટ અત્યારે બતાવવામાં આવી રહ્યા છે। ભાજપ 4,683 મતથી આગળ છે। અત્યારે જે નવી અપડેટ છે તે પ્રમાણે ભાજપ 12,365 મતથી આગળ છે। જે યુવા ઉમેદવાર છે ભાજપના હેમાંગ જોશી અત્યારે લીડિંગમાં છે। આજે કાઉન્ટિંગ છે તે બતાવવામાં આવી રહ્યું છે। ઝૂમ કરીને કહીશ મારા વિડીયો જર્નલિસ્ટને કે તમને બતાવે જે પોઈન્ટ દર્શાવવામાં આવી રહ્યા છે। 15,730 વોટથી અત્યારે હેમાંગ જોશી આગળ લીડિંગમાં છે। જે અપડેટિંગ થઈ રહ્યું છે, જે પ્રમાણે કાઉન્ટિંગ થઈ રહ્યું છે તે પ્રમાણે તમામ જે અપડેટ છે તે નવી અપડેટ્સ આવી રહી છે, પરંતુ હાલ જે ડેસ્કબોર્ડ છે તેમાં તો વડોદરાના યુવા ઉમેદવાર હેમાંગ જોશી લીડમાં બતાવી રહ્યા છે। સાચા પરિણામો તો બાદમાં જ આવશે, પરંતુ હાલની જો વાત કરવામાં આવે અને જેમાં જસપાલસિંહ પઢિયાર 6,231 વોટ, હેમાંગ જોશી 22,952 થી આગળ અત્યારે ચાલી રહ્યા છે। તમામ દર્શકો પણ ખાસ જોડાયેલા છે ને આજે મારા વિડીયો જર્નલિસ્ટને કહીશ કે ઝૂમ કરીને બતાવે છે ડેસ્ક બોર્ડ પર તમામ જે ઉમેદવારો છે તે દર્શાવવામાં આવી રહ્યા છે, કોનું કેટલા કાઉન્ટ છે। અત્યારે જે મતગણતરી અંદર શરૂ કરી દેવામાં આવી છે તેના અનુસાર જે આંકડા બહાર બતાવવામાં આવી રહ્યા છે। યુવા ઉમેદવાર હેમાંગ જોશી અને કોંગ્રેસના જસપાલસિંહ પઢિયાર વચ્ચે આજે ટક્કર છે। અત્યારે જે નવા આંકડા છે તે તરત જે સામે આવી રહ્યા છે, જેમ જેમ અપડેટ થઈ રહ્યું છે, તમામ જે માહિતી છે એ અમારા થકી પણ તમારા સુધી પહોંચાડવામાં આવશે। જોડાયેલા રહેજો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે। તમામ જે દર્શકો જોડાયા છે તમામનો ખૂબ ખૂબ આભાર અને આગળ પણ અમે તમામ જે માહિતી છે તમારા સુધી પહોંચાડતા રહીશું। કેમેરા પર્સન કમલેશ સાથે હું આરતી, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે।